AIB એક્ઝામની અંદર પ્રીવિયસ યરના પેપરના સેશનની અંદર પ્રથમ પ્રશ્ન જોઈશું કે હુ કેટેગરાઇઝ ધ સબ્જેક્ટ ઓફ જ્યુરિસ્પ્રુડન્સ એઝ એક્સપોઝિટોરિયલ જ્યુરિસ્પ્રુડન્સ એન્ડ સેન્સોરિયલ જ્યુરિસ્પ્રુડન્સ, મતલબ કે કોણે ન્યાયશાસ્ત્રના વિષયને વર્ણનાત્મક અને ન્યાયશાસ્ત્ર અને નિરીક્ષણાત્મક ન્યાયશાસ્ત્ર તરીકે વર્ગીકૃત કરી છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે, બેન્થમ. આગળનો પ્રશ્ન જોઈશું કે હુ ડિસ્ક્રાઇબ જ્યુરિસ્પ્રુડન્સ એઝ લોયર એક્સ્ટ્રાવર્ઝન્સ, મતલબ કે કોણે ન્યાયશાસ્ત્રને વકીલ વધારાની આવૃત્તિ તરીકે વર્ણવ્યું છે? તો ઓપ્શન નંબર સી, જુલિયસ સ્ટોન સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું કે ફિક્શન થિયરી ઇઝ રિલેટેડ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ કોન્સેપ્ટ્સ. ફિક્શન થિયરી કોના સાથે રિલેટેડ છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, લીગલ પર્સનાલિટી, મતલબ કે કાનૂની વ્યક્તિત્વ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ વોઝ એનેક્ટેડ કયા વર્ષની અંદર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ઘડવામાં આવેલો હતો? તો 1986ની અંદર. વર્ષ ખાસ યાદ રાખવા દરેક એક્ટની અંદર તે વધારે પૂછાઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે અપીલ અગેન્સ્ટ ધ એવોર્ડ ઓફ ક્લેમ ટ્રિબ્યુનલ અંડર ધ મોટર વ્હીકલ એક્ટ 1988 કેન બી મેડ અંડર, એટલે મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ટ્રિબ્યુનલમાં ક્લેમ એવોર્ડ સામે અપીલ નીચેની કલમ મુજબ કરી શકાય છે? તો સેક્શન 173 173 પ્રમાણે. પ્રશ્ન છે કે ધ અમેન્ડમેન્ટ ઇન મોટર વ્હીકલ એક્ટ 1994 ધ કમ્પન્સેશન ઇન કેસ ઓફ ડેથ ઓફ ધ પર્સન ઇઝ, એટલે કે જે મોટર વ્હીકલ અધિનિયમ 1994 છે એની અંદર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં કેટલું વળતર મળે છે? તો સાચો જવાબ આવશે 50,000, ઓપ્શન નંબર બી. આગળનો 7મા નંબરનો પ્રશ્ન જોઈશું કે અંડર ધ વિકેરિયસ લાયબિલિટી ધ લાયબિલિટી ઇઝ, ઓપ્શન જોઈશું, મતલબ કે આનું ગુજરાતી જોઈશું કે પ્રતિનિધિ જવાબદારી હેઠળ કઈ જવાબદારી છે? તો ઓપ્શન એ જોઈન્ટ એટલે કે સંયુક્ત, ઓપ્શન બી સેવર્ડ એટલે કે ઘણા બધા, ઓપ્શન સી બોથ એ એન્ડ બી બંને, અને ઓપ્શન નંબર ડી છે કે આઈધર ઓફ ધ અબોવ ડિપેન્ડિંગ અપોન ફેક્ટ એન્ડ સર્કમસ્ટાન્સીસ ઓફ ધ કેસ, એટલે કેસની હકીકતો અને સંજોગોને આધારે ઉપરોક્તમાંથી એક પણ ઓપ્શન નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, બોથ એ એન્ડ બી, મતલબ કે જોઈન્ટ એન્ડ સેવરલ એટલે કે સંયુક્ત અને ઘણા બધા, બંને ઓપ્શન સાચા છે. આગળનો પ્રશ્ન જોઈશું 8મા નંબરનો કે ઇન ટોર્ટ ઇન કેસ ડેફેમેશન, મતલબ કે ટોર્ટ્સમાં બદનક્ષીના કિસ્સાની અંદર, ઓપ્શન નંબર એ ઇન્ટેન્શન ટુ ડિફેમ ઇઝ નોટ નેસેસરી, એટલે કે બદનક્ષી કરવાનો ઈરાદો જરૂરી નથી. ઓપ્શન નંબર બી ઇન્ટેન્શન ટુ ડિફેમ ઇઝ નેસેસરી, મતલબ કે બદનામ કરવાનો ઈરાદો જરૂરી છે. ઓપ્શન નંબર સી બોથ એ એન્ડ બી બંને, એટલે કે બંને, અને ઓપ્શન નંબર ડી આઈધર 1 એન્ડ 2, એટલે કે ઓપ્શન કંઈ તો એ કંઈ તો બી. તો સાચો જવાબ આવશે કે બદનક્ષી કરવાનો ઈરાદો જરૂરી નથી. આગળનો 9મા નંબરનો પ્રશ્ન જોઈશું કે વેન વોઝ ધ એડવોકેટ એક્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ, મતલબ કે એડવોકેટ એક્ટ ક્યારે દાખલ થયો હતો, ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો, ક્યારે ઘટાયો હતો? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે 1961. આગળનો પ્રશ્ન જોઈશું કે ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કોન્સિસ્ટ ઓફ ફોલોઈંગ એઝ એક્સ ઓફિસિયો મેમ્બર્સ. ઓપ્શન જોઈશું એ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી બોથ એ એન્ડ બી, અને ઓપ્શન નંબર ડી નોન ઓફ ધ અબવ. તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નીચેના મુજબના હોદ્દેદારોનો સમાવેશ થાય છે? તો એ એન્ડ બી બંને હોદ્દેદારનો સમાવેશ થશે, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અને સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. આગળનો પ્રશ્ન જોઈશું કે ઇન્ડિયા બાર કમિટી વોઝ કોન્સ્ટિટ્યુટ ફર્સ્ટ ટાઈમ અંડર ધ ચેરમેનશિપ ઓફ સર એડવર્ડ ચેમ્યર ઇન ધ યર, એટલે કે ભારતીય બાર સમિતિની રચના પ્રથમ વખત સર એડવર્ડ ચેમ્યરની અધ્યક્ષતામાં કયા વર્ષે કરવામાં આવી હતી? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે 1923ની અંદર. આગળનો પ્રશ્ન જોઈશું કે પાવર ઓફ ડિસિપ્લિનરી કમિટી અંડર ધ એડવોકેટ એક્ટ ઇઝ પ્રોવાઇડેડ અંડર, એટલે કે એડવોકેટ એક્ટ હેઠળ શિસ્ત સમિતિની સત્તા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો કલમ 42ની અંદર. આગળનો પ્રશ્ન છે કે ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશન વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1996, ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે ભારતીય આર્બિટ્રેશન એક્ટ કાઉન્સિલેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1996ની અંદર. આગળનો પ્રશ્ન છે તે લેક્સ આર્બિટ્રી મીન્સ, લેક્સ આર્બિટ્રીનો અર્થ શું થશે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આર્બિટ્રરી ટ્રિબ્યુનલ સેટિંગ ઇન ઇન્ડિયા કેન એપ્લાય બાય ધ સિંગાપોર, એટલે કે ભારતમાં બેઠેલી લવાદી ટ્રિબ્યુનલ બાય સિંગાપોરને અરજી કરી શકે છે. નીચે ડિસ્ક્રાઇબ પણ કરેલી છે નોટ
એક કે જેથી કરીને નેક્સ્ટ કોઈ આના વિશે આના રિલેટેડ કોઈ બી પ્રશ્ન પૂછાય તો આપણે એનો આન્સર સરળતાથી આપી શકીએ છીએ. જોઈએ આપણે કે લેક્સ આર્બિટ્રરી એક લેટિન શબ્દ છે હકીકતની અંદર, પણ તેને લો ઓફ આર્બિટ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય અર્થ તરીકે, અને તે પ્રક્રિયાગત કાયદાઓનો ઉલ્લેખ કરે છે જે આર્બિટ્રેશનના આચરણને નિયંત્રિત કરે છે, અને તેને ક્યુરિકલ લો તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇલાઇટ કરેલું છે, તમે જોઈ શકો છો. અને લેક્સ આર્બિટ્રી એ એક સામાન્ય માળખું છે કે જે આર્બિટ્રેશન પ્રક્રિયાને સંચાલિત કરે છે. તે પક્ષકારોને પ્રક્રિયાગત નિયમો પસંદ કરવાની મંજૂરી આપે છે અને જે તેમના વિવાદોને માર્ગદર્શન આપશે. લેક્સ આર્બિટ્રી એક આંતરિક અને બાહ્ય પાસાઓથી વિભાજિત કરી શકાય છે. આના બે પ્રકાર પડે છે, આંતરિક અને બાહ્ય. અહીંયા આગળ જોઈ શકીએ છીએ આપણે કે આંતરિક લેક્સ આર્બિટ્રી અને બાહ્ય લેક્સ આર્બિટ્રી. તો આંતરિકની અંદર ટ્રિબ્યુનલની નિમણૂક, પક્ષકારોની પ્રક્રિયાગત અધિકારો અને ટ્રિબ્યુનલના સત્તાઓ સહિતની કાર્યવાહીનું સંચાલન કરવામાં આવે છે. અને જ્યારે બાહ્ય લેક્સ આર્બિટ્રીની અંદર સ્થાનિક અદાલતો દ્વારા કાર્યવાહી પર દેખરેખ અને નિયંત્રણ સંબંધિત મુદ્દાઓનું નિયમન કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈશું કે ઇન ઇન્ડિયા ધ આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ વોઝ એનેક્ટેડ ઇન 1996. એટલે કે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ જે છે તે ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો 1996ની અંદર. આગળનો પ્રશ્ન જોઈશું કે સેક્શન 10 સબસેક્શન 1 ઓફ ધ આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ ટોક અબાઉટ, એટલે કે લવાદ અને સમાધાન અધિનિયમની કલમ 10ની પેટા કલમ 1 એ કોના વિશે મેન્શન કરે છે વાત? તો લવાદની સંખ્યા વિશે, એટલે કે નંબર ઓફ આર્બિટ્રેશન. આગળનો પ્રશ્ન જોઈશું કે અ સુન્ની મુસ્લિમ મેરેજ વિથ ધ કિતાબિયા ગર્લ, ધ મેરેજીસ તો વેલિડ ગણાશે, માન્ય ગણાશે. એટલે કે એક સુન્ની મુસ્લિમ કિતાબિયા છોકરી સાથે લગ્ન કરે છે તો તે લગ્ન કેવા ગણાશે? માન્ય ગણાશે. અહીંયા નીચે ડિસ્ક્રાઇબ કરેલું છે આપણે કે સુન્ની મુસ્લિમ પુરુષ અને કિતાબિયા ગર્લ સ્ત્રી વચ્ચેના લગ્ન છે તે સુન્ની કાયદા હેઠળ માન્ય ગણાય છે. કિતાબિયા ગર્લ જે એક સ્ત્રી જે ઇસ્લામ, ખ્રિસ્તી, યહૂદી ધર્મ જેવા દેવી પુસ્તક સાથે પ્રગટ થયેલા ધર્મની અંદર માને છે કિતાબિયા ગર્લ. અને સુન્ની કાયદો મુસ્લિમ પુરુષ કિતાબિયા સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે, પરંતુ મૂર્તિ પૂજક અને અગ્નિ ઉપાસકની અંદર તે નહીં કરી શકે. અહીંયા બીજી પણ બાબત મેન્શન કરેલી છે કે મુસ્લિમ મહિલા બિન મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરી શકશે નહીં. શિયા કાયદાની અંદર બિન મુસ્લિમ સાથે લગ્ન રદબાતલ ગણવામાં આવે છે. આંતરધર્મી લગ્નના બાળકો મુસ્લિમ હોવા જરૂરી છે. અને સુધારાવાદી અને પ્રગતિશીલ ઇસ્લામ મુસ્લિમ મહિલાઓ અને બિન મુસ્લિમ પુરુષો વચ્ચે લગ્નની મંજૂરી આપે છે. ચલો, વિડીયો પોઝ કરીને તમારે એકવાર ફરીથી રીડિંગ કરવું હોય તો કરી નાખજો. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ધ ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1939 ઇઝ બેઝડ ઓન વિચ સ્કૂલ ઓફ મુસ્લિમ લોઝ? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે મલિકી સ્કૂલ. મતલબ આનું મુસ્લિમ મેરેજ એક્ટ 1939નું વિસર્જન મુસ્લિમ કાયદાની કઈ શાખા પર આધારિત છે? તો મલિકી સ્કૂલ પર આધારિત છે. આગળનો પ્રશ્ન જોઈએ કે અંડર ધ હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 અ ફિમેલ હિન્દુ હેઝ ધ કેપેસિટી ટુ ટેક ઓન અ સન ઓર ડોટર ઇન એડોપ્શન ઇફ, એટલે કે હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 હેઠળ સ્ત્રી હિન્દુ પાસે પુત્ર અથવા પુત્રીને દત્તક લેવાની ક્ષમતા છે જો તે પરણિત નથી, એટલે કે સી ઇઝ નોટ મેરિડ. આગળનો પ્રશ્ન જોઈશું અ ચાઇલ્ડ બોર્ન ઓફ વોઇડ એન્ડ વોઇડેબલ મેરેજ અંડર હિન્દુ લો ઇઝ, એટલે કે હિન્દુ કાયદા હેઠળ રદબાતલ અને રદ થવાને પાત્ર લગ્નથી જન્મેલો બાળક કેવું ગણાશે? કાયદેસર ગણાશે, કારણ કે તે એક પ્રકૃતિની દેન છે અને તેના પછી તે બાળકના જન્મ બાદ તેને રદબાતલ કે ગેરકાયદેસર ગણવામાં આવશે નહીં. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો ધ ફાધર ઓફ વિચ ઓફ ધ લીડર હેઝ બીન ધ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, કયા નેતાના પિતા ભારતના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે? તો શ્રીમતી મીરા કુમાર. એમના ફાધરનું નામ હતું પિતા જગજીવન રામ. આગળનો પ્રશ્ન છે કે હુ વોઝ ધ કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર ટુ ધ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી ઓફ ઇન્ડિયા, ભારતની બંધારણીય સભાના બંધારણીય સલાહકાર તરીકે કોણ હતા? તો ડૉક્ટર વી.એન. રાવ. આગળનો પ્રશ્ન જોઈશું કે ધ કોન્સેપ્ટ ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ ઇન ઇન્ડિયા ઇઝ બેઝડ ઓન, એટલે કે ભારતની અંદર જે ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ છે શેના પર આધારિત હતો? તો આંતરરાષ્ટ્રીય સંધિઓ અને સંમેલન પર. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે ઇન્ટરનેશનલ ટ્રીટી એન્ડ કોન્વેન્શન. અહીંયા એક ડિસ્ક્રાઇબ કર્યો છે ન્યાયિક સમીક્ષાની વિભાવનાઓ બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો નથી, પરંતુ તે કલમ 13, 36, 136, 142 અને 226 જે અનુચ્છેદ છે તેની અંદર સૂચિત કરેલી છે.
સુપ્રીમ કોર્ટે ન્યાયિક સમીક્ષાની બંધારણની મૂળભૂત જે વિશેષતા છે એટલે કે બેઝિક ફીચર તરીકે પણ તેને જાહેર કરી છે. આગળનો પ્રશ્ન છે કે પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ ઇઝ અ, તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. એટલે કે પર્યાવરણનું રક્ષણ એ નિર્દેશક સિદ્ધાંત અને મૂળભૂત ફરજ બંને છે. કોન્સ્ટિટ્યુશનનો પ્રશ્ન કહી શકાય અને એન્વાયરમેન્ટ એક્ટનો પણ પ્રશ્ન કહી શકાય કે ઓપ્શન નંબર બી અને સી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું કે ધ આઇટમ એડ્યુકેશન બિલોંગ ટુ ધ, એટલે કે આઇટમ શિક્ષણ આની છે તો ઓપ્શન નંબર સી સમવર્તી યાદી જે કોન્સ્ટિટ્યુશનની અંદર છે. અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે 1972-42 સુધારા અધિનિયમને શિક્ષણની રાજ્યની યાદીમાંથી સમવર્તી યાદીમાંથી ખસેડેલું હતું. જે શિક્ષણની રાજ્યની યાદી હતી તેની અંદર ટ્રાન્સફર કરીને સમવર્તી યાદીની અંદર ખસેડ્યું અને આ સુધારાને નીચેના વિષયોને પણ રાજ્યની યાદીમાંથી સમવર્તી યાદીની અંદર ખસેડવામાં આવેલા હતા. જેની અંદર છે કે જંગલો, વજન અને માપ, જંગલી પ્રાણીઓ, પશુ પક્ષીઓનું જે રક્ષણ છે અને ન્યાયનું વહીવટ, આ જે છે તે રાજ્યની યાદીમાંથી સમવર્તી યાદીની અંદર ખસેડવામાં આવેલું હતું, જેને કોન્ક્રીટ લિસ્ટ પણ કહેવામાં આવે છે. કોન્સ્ટિટ્યુશનની અંદર કોન્ક્રીટ લિસ્ટ જે છે તેની અંદરથી એકાદો પ્રશ્ન પૂછાય જ છે.